બધાને બોલાવે બધા આવે છે રે નજર દરબાર આપણે દરબાર બધાને બોલાવે બધા આવે છે રે હાલ 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 આવો બાપુ આવો બોલાવે અરે પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાના કારણ ડૂટી હે ફૂટી જાય આપણું મીટર કોક કાપી ગયું હે મારી સામે હું ડોરા ફાડો હો પોકરણ કરતી દાદા આવ્યા છે બાપુ જેમ ફાવે એમ બોલે હે મારા કઈ કામ નથી જે કામ પડ્યું તમારા પપ્પાને પડ્યું પપ્પાને હાલો પપ્પા પાસે લઈ જાય હાલો હાલજી કા પપ્પા પાસે લઈ જાય હરાઈ ગયું પણ ના હરાઈ ગયું પણ અરે પિતાશ્રીના ચરણમાં આ પુત્ર પ્રતાપના નમન છે અત્યારે રાજમાં બોલાવવાના કારણ અરે બેટા પ્રતાપ રાજમાં બોલાવવાનું કારણ એટલું છે બેટા કે પોકણગઢથી બુદેવા આવ્યા છે અને પોકણગઢનો રાજા કોણ અજમલ એમની દીકરી સગુણા એમનું લીલું શ્રીફળ લઈ અને બુદેવા આવ્યા છે તો એ શ્રીફળ તારે સ્વીકારવાનું છે બેટા અરે નહીં નહીં પિતાશ્રી એ વાત તો કદાપી નહીં બને કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષથી આ વેર છે એટલું જ નહીં 22 વર્ષથી આ બોલા છે માટે આ વાત તો કદાપી નહીં બને હા બેટા પ્રતાપ આજી વાત મને ખબર છે કે પોકરણગઢના રાજા અજમલ સાથે આજ આપણે 20 વર્ષ ચાવે 22 વર્ષ ચાવોલા પણ જો તું આ શ્રીફળ નહીં સ્વીકારે તો કાલ સવારે પોકરણગઢના રાજા અજમલને એમ થાય આ પઢિયારો બાયલા છે આપણાથી ડરી ગયા માટે શ્રીફળ સ્વીકારી લે દીકરી પણ લઈશું અને વેર પણ લઈશું હવે દીકરી નથી લેવી એકાદી બકરી લ્યો ને સા ભેગા થાય સા એવી જ નથી બાપુ હાસી હાસન સા જ નથી એવી એક વખત તો સાપ આવ બકરી લઈ લે દીકરી લઈ લે હાલો નથી યાર તો બકરી પછી ભલે પિતાશ્રી જેવી તમારી આજ્ઞા બાકી હતું એડવાન્સ થઈ ગયો મેં બોલતા excuse me I don't like this એટલે શું થાય કમ ઓન પ્રધાનજી આ કોણ છે પ્રતાપ આ પ્રતાપ બાપુનો પ્રતાપ આ પ્રતાપ બાપુનો આજ પ્રતાપ તમારો દીકરો પ્રતાપ રાય જીરું મીઠું તમાલપત્ર વઘારી સેવનું શાક કરી નાખી આ પ્રતાપ પોતે છે હા 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 આજ મૂર્તિઓ છે ને હા ઠીક તો આ પકડો આ શું છે આ ટીપણું કરી જાઓ એ ટીપણું ન કહેવાય ને પંચાંગ કહેવાય પંચાંગ સિંહ મૂર્તિઓ હું ચેક કરી લઉં પ્રધાનજી આ હામાં ઉભા ચેક કરી લ્યો માપે કેમ એમાં હરિયા હે એવું છે એમાં માપે ભાઈ ના પાડી તોય કેમ એમાં કડું પહેર્યું છે ના કઈ વાંધો નહીં પ્રધાનજી ઓનલાઈન બેકાન ચાલુ એમાં માપે એમાં આંગળી બગડી જાય કેમ એમાં રસી આવે છે તો દવાખાના ભેગા કરો એ દવાખાને તો લઈ જાય પણ તાપી નદીમાં પડ્યા છે ધબ્બા ધબી નાઈ છે એવું છે ઠીક કઈ વાંધો નહીં એ ભાઈ તું ભામણ છો ભંગારી હો આમાં મશીન બંધ થઈ જાય ચાલુ છે ને
હા એન્જિન તો ચાલુ જ છે આ બધું એડો ના ઠીક પ્રધાનજી બીજું બધું તો ઠીક ઠીક બાપુ હમણાં ક્યાંય પડ્યા હતા ના રે ના કેમ કે પડ્યા હોય ને અહીંયા નાકમાં છોલાઈ ગયું છે અને છોલાઈ ગયું અહીંયા ભીંગડું વરી ગયું છે ના ના પડી ગયા તા તે દી અમે હીરાબાગે દવાખાને લઈને તો ગયા તા તો પણ અહીંયા થોડુંક ભીંગડું વરી ગયું છે જો આ ભીંગડું છે અરે ભીંગડું છે જો એ ભીંગડું નથી અરે ભીંગડું છે એ ભીંગડું નથી કાઈ એ ઈ હુકાઈ ગયેલો ગુંગો સોયટો હે ભાઈ એમને ગુંગો સોયટો હે એમ કીધું કાઢી લઉં પણ કાઢી લઉં હું બાપુ મોસમ પ્રમાણે સેજ ખારાશ પકડી ગયો તો હજી ખોતરી હે કાઢ દઉં કાલ સુણાનું બાપડા હમ નો આગે પ્રધાનજી હા મુરતીઓ તો બરોબર જ છે પણ મને તમારા રાજમાં થોડીક શંકા પડે લે હજી તમે આવ્યા ને અડધી કલાક નથી થઈ તો અમારા રાજમાં શંકા પડવા માંડી શંકા જ પડે ને પ્રધાનજી કેમ કે અમારે દીકરી દેવી તો અમારે દીકરો દેવો થોડો દીપડો દેવો એ વાત નથી સંબંધમાં ગોબા પડે ને એવું કામ અમે નથી કરતા હવે ઈ ગોબો ઉપાડી લે મેં ફાકા પાડી નાખી ફાકા એવું છે હા કાઈ વાંધો નહીં મને તમારું રાજ બતાવી દો એટલે બધી ખબર પડે આ જોઈ લ્યો અમારું રાત છે આ બધું તમારું છે આ બધું આપણું સસ્તામાં ગોઠવેલું એવું છે હા. ઓલી બાજુ ઓલી રિક્ષા પડી તમારી લે એ રિક્ષા હું ને બાપુ બે આકે હું ને બે બાપુ પોતપોતાય છે એવું ઠીક આ બાજુ ઓલો બોલેરો પડ્યો એ તમારો છે ઈ બોલેરો માં જ અમારા કપાન ખોણ ને એવું ગાય હાટું આવે એવું છે કઈ વાંધો નહીં આ બાજુ બધું દેખાય તમારું આ ઈ જો લાઈટ ભરે ને હા ત્યાં સુધી આપણું બધું તમારું ઠીક આ બાજુ ઓલો હોકરો આવ્યો હોય તમારો લે ઈ હોકરો અમારો નો હું ને બાપુ હોવર માં ન્યા જ જાય છે આ પણ કચરો નાખવા એમ કચરો નાખવા જાય એમ કહું કચરો નાખવા બે મિક્સ માં એમ નહીં પૂછે ભીનો કચરો કોરો કચરો બે મિક્સ માં કીધું મેં મિક્સ માં પ્રધાનજી તમારું રાત તો અમને ગમી ગયું હાલો લે ગમી ગયું અને તમારો મૂર્તિઓ ઓકે જ છે નો ઓકે હો અરે પ્રધાનજી મૂર્તિઓ ઓકે છે ઓકે લ્યો તો આમાં કાય કા દાદા કે ઓકે હે એમ એમ નથી કેતો પ્રધાનજી તો અરે મૂર્તિઓ રેડી જ છે આ રાજમાં કોઈ રેડી નો થયો આ રાજમાં રેડી થવાનું મનાય રોયલ ગ્રુપ વાળાને મનાઈ હતી અરે એમ રેડી નથી કેતો જો રેડી થયો જ ને તો અમાર માણેકોડાને પીર હોહરો અડી જાત અરે એમ રેડી નથી કેતો પ્રધાનજી તો એમ કહું છું મૂર્તિઓ અમને ગમી ગયો લે જો ગાંડાવ ગમી ગયા બધા કહેતા હતા આવશે તેમ છે નહીં થાય થઈ ગયું બાપુને પૂછવું પડે દીકરો બાપુનો પૂછતા હો. પૂછતો એ ઘણી ખમા દાદાને ઘણી ખમા બોલો પ્રધાનજી ગોર દાદાનું કેવું એમ છે કે તમારો દીકરો એને મગજમાં બેસી ગયો કાંઈ કામકાજ હોય તો કયો અરે પ્રધાનજી શું વાત છે એ જ વાત છે તો ઘણી ખુશીની વાત છે અરે ઘણી ખુશીની વાત ઘણી ખુશીની વાત તો ખુશીમાં તમારે શું જોઈએ બે કોથરી દૂધની પણ દૂધની આ પાસ મહેમાન આવ્યા હોય પ્રતાપરાય નું નક્કી થઈ ગયું ચા પાણી પાવાનું મીઠા મોઠા કરાવવા પડે કે ન કરાવવા પડે તમે હેની સમજા ઓલો મોયડો બુંગિયો એ તો પસાની તૈણ આવે તો શું કરવાનું છે તો જો ખરેખર ભૂદેવને આપણો કુંવર પ્રતાપ ગમી ગયો હોય હા તો ભૂદેવને કહો જાતા જાતા ડબલું લેતા જાય હવે પણ જાતા જાતા ઈ જ લઈ જવાનું હોય મોબાઈલ નું ડબલું એમ કે ખોવાય ન જાય ભૂદેવને કહો જાતા જાતા લીલુડું નાળિયેર સ્વીકારતા જાય એ જીલાવતા જાય સ્વીકારતા જાય તમે કયો એમ કહું ભૂદેવને કહો જાતા જાતા લીલુડું નાળિયેર ઝીલાવતા જાય સમજી ગયો દાદા શું કીધું બાપુએ અમાર દીકો તમને ગમી ગયો હોય હા તો દીકાને લીલોડા નારિયેળ જીલાવી દો પ્રતાપરાય જમણો હાથ ખાલી કરો જમણો હાથ ખાલી કરો ડાબા પગનું મોજું કાઢીને દાદાને હુંકાડો પ્રધાનજી શું કીધું જમણો હાથ ખાલી કરવાનું કીધું બીજું ડાબા પગનું મોજું કાઢીને દાદાને એવો રિવાજ અમારે નથી હો આવ્યો ક્યાં જોયો બોલો નિલેશ ભૂવો નહીં
હા એને લગ્નમાં એને લગ્નમાં તો અહીંયા જોયું છે અમારે એવું ન હોય ત્યાં જતો તો જીલાવી દો ચલાવી દેવા સાનું મને ગાંડાવ જીલાવી દો ના ના ઉપર આઈસ્ક્રીમની ગાડી આવે ઠેક મગવો હાલો હું મગવાજી શા નથી આવ્યો ને આઈસ્ક્રીમની ગાડી આવે એવું છે તો હું પ્રધાનજી શાહ આવી ગયો પણ તમે કહ્યું ને અહીંયા જ છો એવું છે હા આયા નથી આવ્યો ચલાવી દેવા સાનું મને ગાંડાવ જીલાવી દો તમે એમ છો હો દાદા હું છોકરી હોત ને બાપના આમ લગ્ન તમારી હારે જ કરતો આજ લીલુડા નારિયાળા પારતા તમે જ લો રે. આને જીલો પાય જાણે રે હા આજ લીલુડા રે આજ લીલુડા નારિયાળા પારતા તમે જ લો રે. આજ ગોરો દેવના માના પારતા તમે રખ્યા રે. આને રાધા ભાઈ શ્રીનામાં આન લીલુડા રે આજ લીલુડા નારિયાળા પારતા તમે જ લો તમે જ લો તમે જ લો. પ્રધાનજી હું બાપ દીકરો ખુશ કરો હો આ નો બોલ બસ બે બાપ દીકરો વાત કરતા ને વૈસે નહીં બોલવાનું સમજી ગયો વાલા વેરી હા દાદા પ્રધાનજી હા લીલોડા નારિયેલ જીલાઈ ગયા હવે કઈ કામ હોય તો કયો ને કે મને જવાની રજા આપો બાપુને પૂછવું પડે પૂછતા હો ઘણે ખમા અંદાતા ને ઘણે ખમા બોલો પ્રધાનજી ગોરદાદાનું કેવું છે કે લીલુડા નારિયેલ જલાવી ગયા હવે કઈ કામકાજ છે નકર દાદા જવાની રજા માંગે છે અરે પ્રધાનજી હો ભૂદેવને કહો જો લુલિયા નાળિયેર જીલાવી દીધા હોય હા તો લગ્નના સારા એવા મુહૂર્ત જોતા જાય અને લગ્નના મુહૂર્ત જોવાઈ જાય એટલે સર્વ દેવી દેવતાને કંકોત્રી લખતા જાય અને ગણેશ સ્થાપના કરી અને ભૂદેવને દક્ષિણ આપીને વિદાય કરો. દક્ષિણાની વાત કરી પગાર બાકી એનું કઈ કરો આપણે આવી વાત ન થઈ પગાર આમ દે છે રોકડો હિસાબ હતો ગૂગલ પ્લે કરી દેજો હવે આમ નહીં હાલે હવે. આ લાગે છે ગૂગલ પ્લે માં કઈ ખબર ન પડે ટ્રિંગ થાય ખાલી દાદા શું કીધું બાપુએ સારામાં સારા હા વિઘન વગરના હા ટકાટક મુહૂર્ત શોધવાના છે બીજું દેવી દેવતાને દેશ પરદેશ કંકોત્રી મોકલાવાની ક્યાં ક્યાં કચ્છમાં કચ્છમાં કોણ છે આશાપુરામાં ઠેક બીજે પાકિસ્તાન પાકિસ્તાન તમારા હગા છે લે હિંગળાજ માતાજી ન્યા બેઠા ઠેક તમારા માતાજી અહીંયા છે બીજે એને છેલ્લે અમારા હુરાપુરા બેઠા દીવમાં ઠેક દીવમાં તમારા હુરાપુરા થઈ ગયા હા ન્યા થઈ ગયા શેમાં થઈ ગયા હુરાપુરા એ જાતા હતા હોન્ડા લઈને આ આડું રોજડું પડ્યું ટેડ બાપા સીતારામ એવું છે તો દીવમાં હુરાપુરા છે તો અહીંયા નિવેદ થતા છે કા એ નિવેદ વગરના ન્યા બેઠા છે તો શેના નિવેદ કરો તીખી વેફર ને સિંગના સમજાઈ ગયો આ બધી વિધિ પતી જાય ને પછી મને બોલાવો ગણપતિ બેહાડી દેવાના હોય કાંઈ વાંધો નહીં હાલો બે તમારી વિધિમાં જે કઈ આવતું હોય એ કરી નાખવાનું હવે મને નહીં પૂછવાનું નહીં પૂછું ને ઓલા ઓલા ઊભા થઈ જાય બહાટી બોલા કાંઈ વાંધો નહીં પ્રધાનજી બધું કામ કરી દઈશ પણ દક્ષિણા પૂરી લઈશ દક્ષિણા દેવી તમને કોથરાણ મોઢું બાંધી કોથરણ મોઢું બાંધજો અને દેવાની વસ્તુ દેજો એમાં છે તમારા જભા તમારા સોવણા માથે બંડી એથી માટે કમસા બસ અને ગોરાણી એ મજાની કેસરી ને એક ધોરી હાડી ભલે પ્રધાનજી ઘણું એટલું એક ધોરી હાડી લેતા જજો ધોરી હાડીને શું કરવી છે અહીંયા કે કાંઈ જવામાં કામ લાગે કાંઈ વાંધો નહીં નાખી દેજો હો
આજ પેલા રે પાના રે ગુરુદેવ ફેરવે રે એ પેલી પાને લગનિયા નમ હો આજ પેલે રે પાને રે અથક બે સિયા રે અરે દાદા બીજા પાના ફેરવો લગનના મુહૂર્ત તો મારે જોશે ये आजे बीजा रे पाना रे गुरुदेव રોદાતા ફેરવો के बीजे पाने लगनिया नम होय आज बीजे रे पाने रे विछुड़ो बे सियो रे તો દાદા બીજા પાના ફેરવો લગનના મુહૂર્ત તો મારે જોશે નહીંતર પછી આજે વિદાય થવામાં નહીં આવે ये आजे तीजा रे पाना रे गुरुदेव ફેરવો દાદા ફેરવો ए तेजे पाने लगनिया रुड़ा होय શું વાત કરો દાદા आज झूलो मने सवारे लगनिया તો કંકોત્રા પણ લઈ के લીધા सन छाटी रे लखवी कंकोतरी रे अरे लखवी काय ढोलना ढूंढा गणपति दादा અરે દાદા આરો ઘણો દિવસ થાપતા કરતા જાઓ ये हमारे घेरे प्रताप राया लगनिया लगनमा वेले राया जो તો તમે પછી થાપતા પણ આરો કરતા જાઓ આવસ્તા અને આયો મારા એ પઠિયાર ખુડને આંગણે આવા પરથમ પેલા રે તમારી સાપના રે અને આવો દાદા એ આવો અને આવો દાદા એ મારા પઠિયાર ફૂલને આંગણે પેલા રે તમારી સાપના રે શ્રી ગણેશાય નમઃ પ્રધાનજી કાંઈક નો થાય ગરમ ડેટ કેવી હે ગઈ છે એ પ્રધાનજી એ બધું પતી ગયું હવે કઈ પતાવવાનું હોય તો કયો હવે મને બતાવી દ્યો પતેલાને હું પતાવો બાપુ મારે તમે આવીને મીંડા મારવા તમે કયો મને પતાવો પતેલાને હું પતાવો બાપુને પૂછતો હોઉં. પૂછતા હો આ બાજુ ઉપર રહ્યો બાપુ અમને કશે લગાડી દે કઈ વાંધો નહીં એ ઘણી ખમા દાતા ને ઘણી ખમા બોલો પ્રધાનજી. ગોરદાદાનું એમ કેવું છે બધી વિધિ પતી ગઈ છે હવે કઈ કામકાજ હોય તો કયો નકર દાદા જવાની રજા માંગે છે અરે અરે પ્રધાનજી, હા 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 જો આજ ભૂદેવે તમામ કામ પતાવી દીધા હોય તો ભૂદેવને જાતા જાતા એટલું કહી દેજો કે પઠિયાર કુળ બહુ મોટું છે માટે જાન જાડેરી આવશે તો ઉતારાની તૈયારી કરાવી રાખે. ઓ ઓ એટલું કહી દઈશ હા મચક કરી નહીં
અને આમ જુઓ આ લગનમાં દાઢી બાઢી વાળ બાળ કાપીને આવજો. હવે માનતા ઉતાર નાખજો દીકરાની. બાપુએ શું કીધું? બાપુએ વાત કરી હા પિંગલગઢ નગરી બહુ મોટી છે. હા ચાંદ જાજરી આવશે ઉતારાની હામટી ત્યાં રાખીને આપણે ઉતારો નોખો. હમણાં છોકરી છો એમ નથી કેતા હમણાં આવો એમ કહું છું. હા કેમ ભાઈ તમારો ઉતારો નોખો તમે કાંઈ છો? ને આપણે આવ્યા હોય ને આપણને કોઈ એરે સેટિંગ ન આવે ને કોક ધબધબ નાખે એના કરતા આઘા હારા. કેમ લખણ ખોટા છો? જોયું નહીં? એ તો જોઈ લીધું મેં. કાંઈ વાંધો નહીં, તમારો ઉતારો નોખો રાખશું. અને જમવામાં શું બનાવી? તમારી રીતે કાંઈ વાંધો નહીં, સવારે આવો ને એટલે ગાંઠિયા રાખશું આપણે. ગાંઠિયા નો રાખતા બાપા. અરે હિંગવાળા ગાંઠિયા મજા આવે. હિંગ વાળા હાવ નો હાલે. કેમ? રિંગટોન વધી જાય. કાંઈ વાંધો નહીં, તો બપોર આપણે ભજીયા રાખશું. હા ભજીયા નો હાવ રેવા દેજો બાપા. કેમ? મેસેજ ચાલુ થઈ જાય. કાંઈ વાંધો નહીં પ્રધાનજી. મોસમ પ્રમાણે હારું બને નાખજો અને ઉતારો નદી કાંઠે રાખજો. પ્રધાનજી નદી કાંઠે શું હોય? અમારે પોકરણગઢ બહુ મોટું છે. એ કોઈને દાળ ભાત નો હટતા હોય, કોઈને બટાટાનું શાક નો હટતું હોય, કોઈને વાટીદારના ભજીયા નો હટતા હોય, વાટીદારની કઢી નો હટતી હોય. તો પેટનો કોઠો વાયડો હોય તો ખાતા જાય ને જાતા જાય. જાઓ હવે. આજ હરખે ઉમંગે ગોટો હારિયા રે, આજ હરખે ઉમંગે ગોટો હારિયા રે, જાવા પકડ બોલા, જાવા પકડ બોલા, હરખે ઉમંગે ગોટો હારિયા રે, જાવા દેશ ને પ્રદેશ, જાવા દેશ ને પ્રદેશ, હરખે ઉમંગે ગોટો હારિયા રે. અરે વીરા પ્રધાન, ઉદયબેન બા સગુણાના સગપણના શ્રીફળ લઈ ગયા છે. એમનો ઘણો સમય થયો છે. મારે રાજમાં તપાસ કરો. અરે મહારાજા, ભૂદેવ આવતા જ જણાય છે. રાજા અજમલની જય થાવ મહારાજ. પધારો ભૂદેવ. કહો બેન બા સગુણાના સગપણ ગયા રાજ્યમાં આપ કરીને વાત છો ની વાત કરો ભૂદેવ. અરે મહારાજ, દેશ ફેરો વિદેશ ફેરો, જ્યાં રજવાડા સારા હોય ત્યાં કુંવર સારા ન હોય, જ્યાં કુંવર સારા હોય ત્યાં રજવાડા સારા ન હોય. ફરતા ફરતા પિંગલગઢ નગરીના પાદર પહોંચ્યો મહારાજ. પિંગલગઢ નગરીના રાજા પઢિયાર એમના પુત્ર પ્રતાપ સાથે દીકરી સગુણાબાના નારિયેળ જીલાવી આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ, જતા પેલા મેં તમને ના પાડી હતી આપ દેશ જાઓ પરદેશ જાઓ, ન જતા પિંગલગઢ રાજ શા માટે ગયા ભૂદેવ? અરે મહારાજ, આ તો લેખની વાત કહેવાય. લેખની માથે કોઈ મેખ ન મારી શકે. કર્મનો કોઈ સંગાતી હોતો નથી મહારાજ. દીકરી સગુણાબાના જેવા લેખ યાદ કરો મહારાજ. જાતિ વેળાએ તમે મને જમણા હાથના વચન આપેલા કે આ ભૂદેવ જ્યાં પણ નારિયેળ જીલાવી આવે એ આપણે શિરોમાની રહેશે. સત્ય વાત છે તો કહો ભૂદેવ, મુહૂર્ત ક્યારના આવ્યા છે? પૂનમ કહેતા પ્રતાપરાય, સોમ કહેતા સગુણાબેન, ટૂંકી વધુના લગ્ન હોય તો ચાલો સાથે મળી માંડવડા રોપીએ. હા ભૂદેવ. કે હવે મારે માંડવ આજ સોના કેરા ખાવા, એ હવે મારે માંડવ રૂવાગે જાસ. આવા મારે
ઘરના લગ્નના સારા એવા મંડપ રોપી દીધા છે પટિયારોએ કાંઈ સંદેશો મોકલાયો હોય તો વાત કરો ભૂદેવ. જાતિ વેળે રાજા પઢિયારે સંદેશો આપેલો કે પઢિયાર કુળ બહુ મોટું છે, જાન જાડેરી આવશે. કદાચ ઉતારાની તૈયારી ન હોય તો પઢિયાર કુળની જાન લીલા તોરણે પાછી જશે મહારાજ. ઘણું સારું ભૂદેવ. હે વીરા પ્રધાન, બેરબા સગુણાના ઘડિયા લગ્ન લીધા છે, જાનને કોઈ પણ જાતની ખોટ ન પડે માટે ઉતારાની સગવડતા કરો. ભલે મહારાજ. એવી કોકે બેઠી રાણી એના